અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખુણિયા ગામ નજીક રાજસ્થાનની એસટી બસ અને બોલેરો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં આખો પરિવાર મોતને ભેટ્યો। આ દુર્ઘટનામાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 15 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। 3 બાળકોની હાલત ગંભીર છે। અકસ્માત એટલો ભયંકર હતો કે લાશને બહાર કાઢવા માટે બોલેરોના પતરા તોડવામાં આવ્યા હતા અને જેસીબીની મદદ લેવાઈ હતી। અમીરગઢ પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે મૃતકમાં 2 મહિલા, 2 બાળક અને 1 પુરુષ શામેલ છે। કુલ મળી 5 લોકોના મોત થયા છે। તમામ મૃતકો અમીરગઢ તાલુકાના ઘનપુરા વિરમપુર ગામના વતની છે। બોલેરો ગાડીમાં દબાયેલી લાશોને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી। અકસ્માતની જાણ થતાં જ અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી। અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા। ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ તાત્કાલિક ખડે પગે થઈ હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।